हेलो विद्यार्थी मित्रों, मारी एज्युकेशन ऑनलाइन यूट्यूब चैनल में दरेक विद्यार्थी हार्दिक स्वागत करूँ छूँ। आज आपने मारी जे विद्यार्थीओ पुलिस कॉन्स्टेबल के गवर्नमेंट एग्जाम में कोईपण भर्ती की तैयारी करता होय एना माटे उपयोगी गुजरात पाक्षिक में धन्यधारा गुजरातनु आपणे पहलो एपिसोड छे गुजरात परिचय। ए बुक एक गवर्नमेंट द्वारा पब्लिश थयेली बुक छे। ई बुक में जे कंटेंट आप्युं है ई कंटेंट आपणे भणशुं आज। एमां गुजरात परिचय में शुं आप्युं छे, गुजरातनी भौगोलिक रचना, गुजरातनुं कल्चर, बरोबर, गुजरातनी दृष्टिए આપણું સ્થાન ભારતમાં કેવું છે, જિલ્લા કેટલા, નગરપાલિકા કેટલી, મહાનગરપાલિકા કેટલી, તો દરેક આપણે ભણવાનું કન્ટેન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી તે આપણે ભણવાનો પ્રયત્ન આજે કરશું। તો દરેક વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં જોડાઓ અને નોટબુક સાથે રાખીને તમે પોતે આ બુક લેક્ચરને નિહાળો। સૌપ્રથમ આપણે ગુજરાતનો પરિચય પહેલો લેક્ચર છે કે ધન્યધારા ગુજરાત નામના પાક્ષિકમાં આપણને કે જે ગુજરાતના પરિચયમાં શું કન્ટેન્ટ આપ્યું છે, શું ઉપયોગી છે પરીક્ષાની દ્રષ્ટિએ, તેને આપણે ભણવાનો પ્રયત્ન કરશું। કે અક્ષાંશ 20 ડિગ્રી 6 મિનિટથી 24 ડિગ્રી 7 મિનિટ ઉત્તર અક્ષાંશ ગુજરાત, ભારતમાં ગુજરાતનું સ્થાન 20 ડિગ્રી 6 મિનિટથી 24 ડિગ્રી 7 ઉત્તર અક્ષાંશમાં આવેલું છે અને રેખાંશ 68 ડિગ્રી 10 મિનિટથી 74 ડિગ્રી 28 મિનિટ પૂર્વ રેખાંશમાં આવેલું છે। જો વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે કે એકાદી ભરતીમાં ભારતનો અક્ષાંશ અને રેખાંશ પૂછાઈ લીધું છે તો બંને કે આવતી પીએસઆઈ કે કોન્સ્ટેબલની પરીક્ષામાં કે કોઈ પણ પરીક્ષામાં આ અક્ષાંશ અને રેખાંશ પૂછી શકે કે ગુજરાતનું અક્ષાંશ શું છે અને રેખાંશ શું છે। અક્ષાંશ અને રેખાંશમાં જો તમને નો ખબર પડતી હોય જે વિદ્યાર્થી મિત્રોને તે કોમેન્ટમાં લખજો કે અમને અક્ષાંશ અને રેખાંશ વિશે તમે એક લેક્ચર લો। અક્ષાંશ એટલે સિમ્પલ ભાષામાં તમને કહું, અક્ષાંશ એટલે કે જે આડી રેખા હોય, કાલ્પનિક રેખા કે પૃથ્વીએ એના પરથી જે કાલ્પનિક રેખાઓ હોય એને અક્ષાંશ કહેવામાં આવે અને જે ઊભી રેખા હોય એને રેખાંશ કહેવામાં આવે। તો આપણે આખા પૃથ્વીમાં આપણું સ્થાન આના વચ્ચે છે એને અક્ષાંશ અને રેખાંશ કહેવામાં આવે છે। તો જે વિદ્યાર્થી મિત્રો પોતાને ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવો કહેતા હોય છે કે મને આ સાહેબ આટલું મોટું યાદ નથી રહેતું, તો તમે અને સતત રિવિઝન કરશો, સતત વાંચશો, તમે એવું લાગે તો તમારા હથેળી ઉપર પેનથી અક્ષાંશ અને રેખાંશ લખી નાખો, જેથી વારંવાર ને રિવિઝન કરો, મનમાં ગમે ત્યારે તમે બોલતા રહો તો ઓટોમેટિક તમને પછી યાદ આવી જાય 20 ડિગ્રી 6 મિનિટથી 24 ડિગ્રી 8 મિનિટ ઉત્તર અક્ષાંશ આવડે તમને યાદ રહી જાય છે। હવે આપણો ક્ષેત્રફળ કેટલું છે ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 કિલોમીટર સ્ક્વેર, આટલું ગુજરાતનું ક્ષેત્રફળ છે। દ્રષ્ટિએ એનું સ્થાન 5મું છે, વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં એનું 5મું સ્થાન આવેલું છે। કેનું? ગુજરાતનું। તો વસ્તીની દ્રષ્ટિએ કેટલું છે તમે જણાવો મને, કોમેન્ટમાં લખો। આ તમારો પ્રશ્ન છે કે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું ભારતમાં સ્થાન કેટલું છે। બીજું, આપણે ગુજરાતમાં મધ્યમાં તો નથી, ઉપરના ભાગે છે કર્કવૃત પસાર થાય છે કે નામ આપ્યું મકરવૃત, ઉત્તરમાં હોય 23.5 ડિગ્રી 23 ડિગ્રી 5 મિનિટ, તો એને આપણે કર્કવૃત કહેવામાં આવે છે અને દક્ષિણમાં એની ડિગ્રી હોય એ અક્ષાંશની તો આપણે એને મકરવૃત કહેવામાં આવે છે। તો ગુજરાતમાં કર્કવૃત કયા પસાર થાય છે, બરોબર। તો
તે યાદ રાખવાનો છે. કચ્છ છે, પાટણ છે, મહેસાણા છે. કાલ્પનિક ગુજરાતનો નકશો તમે યાદ કરો કે ગુજરાતના નકશામાં બરોબર જે રેખા છે અહીંયાથી આમ માનનું કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર ને સાબરકાંઠા, અરવલ્લી આટલા જિલ્લામાં જ પસાર થાય. વિચારો કે રેખા દોરો તો એ પ્રમાણે જિલ્લામાં આટલા જિલ્લામાં 6 જિલ્લામાં કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત ઉપર આવેલા એવા કયા ધાર્મિક સ્થળો છે જે કર્કવૃત ઉપર આવેલું છે? સૂર્ય મંદિર મોઢેરાનું. ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગર છે ધીરોધર ડુંગર કચ્છ. અને ત્રીજું પ્રાંતિજ સાબરકાંઠા. હવે તમને જણાવો કે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં બનેલું છે અને સોલંકી કાળના કયા રાજાએ મોઢેરાનું સૂર્ય મંદિર બનાવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો આ આન્સર પણ તમારે કોમેન્ટમાં મને આપવો પડશે. મહાનગરપાલિકા 17 છે. શરૂઆતમાં મહાનગરપાલિકા 8 હતી. અત્યારે મહાનગરપાલિકાનો વધારો થઈને 17 થઈ છે. જિલ્લાઓ પહેલા 33 હતા. શરૂઆતમાં તો જિલ્લાઓ હતા 17 પણ પછી 33 થયા. અલગ અલગ મુખ્યમંત્રીઓએ જે જિલ્લાઓની રચનાઓ કરી છે અને હાલમાં છેલ્લે વાવ અને થરાદ નામનો જિલ્લો બન્યો. એટલે કુલ 33 માંથી 34 જિલ્લા બન્યા છે. બાદમાં આપણે દરિયા કિનારો જોઈશું કે દરિયા કિનારો ગુજરાતમાં કેટલા જિલ્લાઓમાં પસાર છે, એટલે કે બોર્ડર દરિયા કિનારાની બોર્ડરમાં છે એ જિલ્લો. તો 15 જિલ્લો દરિયા કિનારો ધરાવે છે બરોબર. અને સૌથી મોટો 406 કિલોમીટરનો કચ્છ ધરાવે છે. રેલવે માર્ગ 4841 કિલોમીટર છે. રેલવે માર્ગ ફેક્ટ આઈએમપી ની દ્રષ્ટિએ પૂછી લે. જેવા તેઓને ન ખબર હોય કે રેલવે માર્ગ કેટલો હોય પરીક્ષામાં 4 ઓપ્શન 4841, 42, 43, પણ ફિક્સ આંકડો યાદ રાખો કે રેલવે માર્ગ ગુજરાતનો કેટલો છે. અખાત બે આવેલા છે. અખાત એટલે કે જેના દરિયા કિનારાને તેની બાજુ જમીન હોય ને વચ્ચે પાણીનો ભાગ હોય તો તેને અખાત કહેવામાં આવે છે. પેલો કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ગુજરાતના બે અખાત છે. કચ્છનો અખાતની શરૂઆત કચ્છના કોટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાંથી દ્વારકાના ભૂસી સુધી, દ્વારકા સુધી, જ્યાં દ્વારકાધીશ વસે છે ત્યાં સુધી આવેલો છે. ખંભાતનો અખાત ભાવનગરના ગોપનાથ થી તાપી નદીના મુખ સુધી છે. શરૂઆતમાં વિધાનસભાની બેઠક ક્યાં હતી? જ્યારે 1960માં બૃહદ મુંબઈમાંથી ગુજરાત અલગ થયું ત્યારે ગુજરાતનું વિધાનસભા સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે અને એની પ્રથમ બેઠક વિધાનસભાની 18 ઓગસ્ટ 1960. આ ફેક્ટ બહુ આઈએમપી છે. આ ધન્યધરા ગુજરાતની બુકમાં આ જે ફેક્ટ આપ્યો છે ઓથેન્ટિક ફેક્ટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાવાનો ચાન્સ ખૂબ જ વધારે હોય છે. અહીંયાથી શરૂઆતમાં સચિવાલય આંબાવાડી વિસ્તાર પોલિટેકનિક વિસ્તારમાં હતું. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 17 જિલ્લા અને 185 તાલુકાઓ હતા. આ બધા ફેક્ટ છે. પૂછાવાની શક્યતા પૂછશે. હાલમાં ગુજરાતની વિધાનસભા અહીંયા નથી. હાલની વિધાનસભા ગુજરાતની ગાંધીનગરમાં વિઠ્ઠલભાઈ પટેલના નામથી વિધાનસભા છે જે સરદાર વલ્લભભાઈના મોટા ભાઈ છે. ગુજરાતની હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે. સાક્ષરતા ગુજરાતનો 78.03/2011ની વસ્તી ગણતરી પ્રમાણે. આ બધું મારા રીતે મને લાગતું હોય કે પરીક્ષામાં આમાંથી કંઈ બની શકે છે પ્રશ્નો કે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા આ પ્રશ્નો ધન્યધરા ગુજરાતમાં કે ગુજરાતના પરિચયમાં શું શું કન્ટેન્ટ આપ્યું છે આ એનું છે. અને આ મારી રીતે કે જે પ્રશ્નો પૂછાઈ ગયા છે એ છે કે ગાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર, ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટમાં જણાવો કે કચ્છનો
સૌથી મોટો ડુંગર, સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડુંગર કયો છે? કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જુનાગઢ. આના સિવાય કચ્છમાં ફૂટકર અભયારણ્ય આવેલું છે. પછી જામનગરમાં દરિયાઈ કાચબાનું ઉછેર કેન્દ્ર પણ, ભાવનગરમાં એ હાથબ પૂછાઈ શકે. હાથબ ક્યાં આવ્યું છે? પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ભાવનગરમાં. તો વિદ્યાર્થી મિત્રો, જે પરીક્ષામાં લખતું કે ગુજરાતને ધન્ય ધરામાં ગુજરાત પરિચય નામના ચેપ્ટરમાં જે મને યોગ્ય લાગ્યું કે જે પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે કે વિદ્યાર્થીની યાદી પ્રશ્નો આવી શકે તેવું મેં કન્ટેન્ટ લીધું છે. એના સિવાય મને એવું લાગતું હતું કે જે પ્રશ્ન પૂછાઈ ગયા છે, કોકને સામાન્ય લાગે ગુજરાતની હાઈકોર્ટ ક્યાં ગાંધીનગર કરીને આપણે ગુજરાતની હાઈકોર્ટ અમદાવાદમાં. હવે તમારે બીજું કે ગુજરાતની 2011 પ્રમાણે વસ્તી ગીચતા તમારે મને કોમેન્ટમાં પ્રશ્નોનો જવાબ દેવાનો છે. આ જે કોમેન્ટમાં જે તમને કીધા પ્રશ્નો એ તમે કોમેન્ટમાં બધા એક ઓલામાં રાખજો. આપણે નેક્સ્ટ લેક્ચર લેશું ત્યારે તેનો બધું આપણે વિગતવાર તમને જણાવશું, બરોબર, પ્રશ્નો, અને આપણે એને એકવાર ટેલી કરશું. તો વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઇબ અને મારી ચેનલમાં તમને સારું લાગે તો કોઈ તમને જે સજેશન હોય તો કોમેન્ટમાં લખજો. અને અવનવાર માટે, નવી નોટિફિકેશન માટે મારા ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરજો. અને હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.